દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે સુરતના વિદ્યા વિકાસ ટ્રસ્ટ દ્વારા જે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક સાથે ચર્ચા કરતા નજરે પડ્યા હતા, જ્યાં બંને બાજુમાં જોવા મળ્યા હતા અને આ દ્રશ્યએ ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત ગરમાવો લાવી દીધો હતો। આ દ્રશ્યના કારણે બંને નેતાઓની આ મુલાકાતે ફરી રાજકારણમાં ચર્ચા જગાવી છે। શું નવા દુનિયા કરવાના છે ને આને લઈને શું માની રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેમણે આ સમગ્ર બાબતને લઈને પ્રતિક્રિયા આપી છે ને કઈ રીતે આ તસવીરને તેઓ જોઈ રહ્યા છે તે બાબતે તેમને સાંભળો। જે રીતે વિધાનસભામાં જોઈએ તો જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એકબીજાને ગળે મળતા નજરે પડ્યા હતા, જે ચૂંટણીમાં બંને એકબીજાની સામસામે હતા। ત્યારબાદ ગઈકાલે એક સર્વજ્ઞાતીય કાર્યક્રમ સુરતમાં થયા હતા, તેમાં પણ બંને સાથે બેઠા હતા, એ દ્રશ્ય સામે આવ્યા હતા। ત્યારે આપણે સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ તેઓ આ બાબતમાં શું માની રહ્યા છે। જગદીશભાઈ, શું કહેશો? જે રીતે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે નજદીકીઓ જોવા મળી રહી છે, વિધાનસભા હોય કે પછી કોઈક સમાજનો કાર્યક્રમ, તે બાબતને લઈને હવે કઈ રીતે જોઈ રહ્યા છો રાજકારણને? જુઓ મિત્ર, આ કાયદેસરનો એક સંયોગ છે, પણ પ્રયોગના રૂપમાં જોવામાં આવી રહ્યું છે એટલે ચર્ચામાં છે। વિધાનસભામાં બંને ધારાસભ્યો છે, જયેશ રાદડિયા પણ છે, ગોપાલ ઇટાલિયા પણ છે। ધારાસભ્ય છે એટલે બધા મળવાના, સ્વાભાવિક જ। પણ તમે જોજો, ઇન્ડિવિજ્યુઅલ ભાજપના ધારાસભ્યોનો મળે, ભાજપ કોંગ્રેસના મળે, કોંગ્રેસના મળે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો મળે, એ ચર્ચા નથી બનતી। જયેશ રાદડિયા, ગોપાલ ઇટાલિયા, કારણ કે બંને ચર્ચિત ચહેરા છે। ચર્ચિત એટલા માટે છે, બંને સમદુખિયા છે। બેનું દર્દ જે છે ને, દર્દ કે છે ને, દર્દનું નામ જ દવા રાખવામાં આવ્યું, એના જેવું છે। જયેશ રાદડિયાને એના કદ પ્રમાણે પદ નથી મળ્યું, એ આખા દુનિયાભરમાં ચર્ચા તો છે ને, સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધે સાંભળો। બરાબર। જયેશ રાદડિયા એના કદ પ્રમાણે એને પદ નથી મળ્યું, એક બે વખત મંત્રી બનતા રહી ગયા, હજી બધું લોલીપોપ આપવામાં આવે છે। એમ કહેવામાં આવે છે કે ભવિષ્યમાં એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવશું, અપગ્રેડ જ્યારે કરવામાં આવે હર્ષ સંઘવીજીને, એને મુખ્યમંત્રી બનાવવામાં આવે, જો ભાઈ ભૂપેન્દ્રભાઈ રિટાયરમેન્ટ લઈ લે તો, બરાબર। પણ આ બધી દંતકથાઓ જેવી વાતો છે બજારમાં। પણ ટૂંકમાં એમ કે એ બધી વાતો એટલા માટે છે કે જયેશ રાદડિયા બગાવત ન કરે, બલકે રાહ જુએ કે કોઈ એવા માણસો થ્રુ જ વાત પ્રસરાવે કે જેને જયેશ રાદડિયાને પર થોડોક ભરોસો બેસે કે કદાચ આવું કંઈક પાર્ટીના મનમાં ચાલતું હોય તો આપણે એમ કે અત્યારે બગાવત કરીને ખોટે આંખે ન ચડવું। એટલે એક તો ઈ એને કદ પ્રમાણે પદ નથી મળ્યું એનું દુઃખ છે। સામે પક્ષે મેં બેયને સમદુખ્યા કીધા, એટલે ગોપાલ ઇટાલિયાને પણ સમદુખ્યા કીધા। એ શું કામ એ તમને કહું, નહીતર ગોપાલ ઇટાલિયા તો અત્યારે વન મેન આર્મી જેવું છે આમ આદમી પાર્ટીને, ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી। પણ રાજુ કરપડાની કહેવાતી બગાવત, અથવા તો એને પછી જે રીતે નારાજ થઈને પાર્ટી છોડ્યા પછી એને જે ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપો કર્યા, ત્યારથી તમને કહું, ગોપાલ ઇટાલિયાનો રથ એક વેત હેઠો તો હાલવા માંડ્યો જ છે। ગોપાલ એમાં વ્યક્તિગત એટલા જવાબદાર હોય કે ન હોય જુદી વાત છે, જે વાતાવરણ સર્જાણું છે એની હું વાત કરું છું। કારણ કે રાજુ કરપડા તમામ જે કિસાન સંમેલનો અત્યારે કરી રહ્યા છે એમાં ખુલ્લેઆમ આ પ્રકારની વાતો કરે છે કે અમે ખેડૂતો માટે લડ્યા, અમે બોટાદ ગયા, માર ખાધો, લાઠીચાર્જ ખાધી ભોગવી। અમુક લોકો, અમુક એટલે આ ઈસુદાન કયો કે ગોપાલ કયો એની વાત છે, અમુક લોકો જેમ, અને એમાં સાગરભાઈ રબારી પણ આવી જાય ને મનોજ સોરઠિયા આવી જાય, સાંભળી લો। અમુક લોકો બુદ્ધિપૂર્વક ઈ આંદોલનથી અળગા રહ્યા એવો એનો આક્ષેપ છે, સાંભળો। હવે એ આક્ષેપ થયા પછીથી ભાઈ ગોપાલ ઇટાલિયાથી થોડા ડિફેન્સમાં રમવું પડે એવી હાલતમાં મુકાણા છે, બરાબર। એટલે તમારી જાણ ખાતર સમદુખ્યા એટલે એમ કે એક જમાનામાં, એટલે કે આજથી રાજુ કરપડા જ્યાં સુધી આમ આદમી પાર્ટીમાં હતા ત્યાં સુધી તમે જુઓ, આમ આદમી પાર્ટી એક થર્ડ ફોર્સ તરીકે સૌથી વધુ સક્ષમ તરીકે આગળ વધતી દેખાતી હતી, રાઈટ।
રાજુ કરપડાનું રાજીનામું આવ્યું પછીથી તમે જુઓ એક ફેર શું પડ્યો. બધા અમુક લોકો એમાં આપણી કોમેન્ટ કરે છે. મેં અમુક ડિબેટમાં આ પ્રકારની વાત કરી, લોકોએ પછી સ્વાભાવિક છે અત્યારે એનું તો સાયબર સેલ બહુ સક્રિય છે આમ આદમી પાર્ટીનું, એટલે એ કહે છે કે રાજુભાઈના જવાથી કાંઈ ફેર ન પડે, જગદીશભાઈની ભાષા ફરી ગઈ, જગદીશભાઈના તેવર બદલી ગયા. નહીં તો હવ નહીં તો હવ બોલે, પણ વાસ્તવિકતા જે છે સનાતન સત્ય એ હું તમને કહું છું. રાજુ કરપડાના રાજીનામાથી આમ આદમી પાર્ટીનું ગ્રોથ જે થતો હતો એને બ્રેક તો ચોક્કસ લાગી છે. બિલકુલ. જવાહરભાઈ ચાવડાથી માંડીને જગમલભાઈ વાળા સુધીના લોકો જે આમ વંડી ઉપર બેઠા હતા ને, આજ જોડાય કાલ જોડાય, આજ જોડાય કાલ જોડાય એવું થઈ રહ્યું હતું, એમાં પણ કાયદેસરનો અત્યારે હાલ તુરતો તો સ્ટે આવ્યો એના જેવું છે. બરાબર. એટલે આમ આદમી પાર્ટીમાં હવે લોકોએ ભરોસો કરવો હોય અથવા તો થર્ડ ફોર્સ તરીકે આંધળો વિશ્વાસ કરતા પહેલા 100 વખત વિચારવું પડશે એવું હવે લોકો માનતા થયા છે. કારણ કે એ પાર્ટીની પણ હાલત જો કોંગ્રેસ કે ભાજપમાં હોય એવી જ થતી હોય તો બધા સમજે ને કે આંખે કોણ ચડે. કારણ કે અત્યારે જે સ્થિતિ છે, આજની તારીખની વાત કરું, કાલે કોઈ ચમત્કાર થાય તો જુદી વાત છે, પણ અત્યારની સ્થિતિ એ આમ આદમી પાર્ટી કયો કે કોંગ્રેસ કયો એની કોઈ એવી હેસિયત જણાતી નથી કે સરકાર બનાવે. સાંભળો, બરાબર. 2027માં આજની તારીખની વાત કરું છું. મેં કીધું એમ કાલે કોઈ ચમત્કાર થાય તો વાત જુદી થાય, તો પછી જે હશે એ પડશે એવા દેવા છે. ઘણા લોકો એવું માને છે, આપણને કહે છે ફૈજલભાઈ કે તમે ગઈકાલ સુધી તો આમ કહેતા હતા, પ્રમદી સુધી તો આમ કહે. ભલા માણસ, અમે કોઈ ના નથી, અમે વાસ્તવિકતાના છે. ગઈકાલ સુધી હતું તો હતું, સૂરજ ઉગે તો આપણે અર્ઘ આપીએ છીએ, હાથને તે ક્યાં આપીએ છીએ, તો એનો સૂર્ય છે. એટલે લોકોનું માનવું જે હોય છે, આપણે પત્રકાર તરીકે શું હોય છે કહું, જે વસ્તુ અત્યારે બજારમાં શું છે ને એની શું સ્થિતિ છે એની વાત કરીએ છીએ. એટલે આજની તારીખની જે સ્થિતિ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની, એવી ને એવી સ્થિતિ રહે તો 2027માં કોઈ કાળે આ લોકોની સરકાર બને એ વાતમાં કઈ દમ લાગતો નથી. એનું કારણ સર શું માની શકો તમે? એક બીજી વસ્તુ એવી પણ છે, સામાજિક નેતૃત્વ આમ આદમી પાર્ટીમાં એટલું જોવા નથી મળતું જે અન્ય પક્ષોમાં છે. હું એ જ કહું છું ફૈઝલભાઈ કે એક સમય હતો ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીત્યા પછી જે માહોલ ક્રિએટ થયો હતો ત્યારે બધાને એમ લાગતું હતું કે જેની જોતા વાત આજ દિન આવી મેળા ઉઘડા દિલના કમાડ વગર ચાવીના શ્યામળા, કે ભારતીય જનતા પાર્ટી સામે ગુજરાતમાં થર્ડ ફોર્સ કોઈ દી નથી આવેલો એમ જે કહેવાતું હતું, એ વિસાવદરની ચૂંટણી પછી એવું લાગવા માંડ્યું હતું કે ના, કદાચ આમ આદમી પાર્ટી કાઠું કાઢે તો કાઢે એમ. અને ભાજપના કેટલાય દિગ્ગજ અને કોંગ્રેસના પણ દિગ્ગજ એવા અસંતુષ્ટો હતા. એને એમ થયું કે હાશ, એક બેહવાને બીજી દાળ મળી આમ આદમી પાર્ટી તરીકે. પણ હવે એ નથી. એનું કારણ એ છે કે બધું વેરવિખેર થઈ ગયું ને. કોંગ્રેસમાં જૂથબંધી હતી એવી ને એવી છે. તમે જુઓ, આજના જ છાપામાં અહેવાલ છે, અમિત ચાવડાએ શાયદ જાહેરાત કરી છે કે અત્યારે જે કિસાન આક્રોશ સભા ચાલી રહી છે કોંગ્રેસની, સાંભળજો, એમાં સ્થાનિક નેતાઓ જોડાતા નથી. તો પક્ષના હાઈકમાન્ડે એવું એલાન કરવું પડ્યું, છાપામાં છે આ કાયદેસર, કે હવે જે લોકો નિષ્ક્રિય રહેશે એને ટિકિટમાં રામે રામ, ટિકિટ કદાચ નહીં આપીએ એને અમે હાસ્યમાં ધકેલી દઈશું. એનો અર્થ બીજું જે થવું છે, પણ એક વાત તો નક્કી છે ને કે કોંગ્રેસમાં ઓલ ઇઝ વેલ તો નથી, એ તો નક્કી થયું. બરાબર. જૂથવાદ ચરમસીમાએ છે, નક્કી થયું. કારણ કે પ્રવીણ રામની ખેડૂત આક્રોશ અને કિસાન આક્રોશ યાત્રા છે તો પ્રવીણ રામની થોડી છે, આમ આદમી પાર્ટીની હોવી જોઈએ ને. બિલકુલ બિલકુલ. તો આમ આદમી પાર્ટીના તમામ લોકો ત્યાં હોવા જોઈએ ને, તો કઈ ચૈત્ર વસાવા ક્યાં જોવા મળે છે? નહીતર એ આદિવાસી પટ્ટામાં છે, તો આમ આદમી પાર્ટીમાં છે, હીરો છે આદિવાસીઓનો, પણ અત્યારે એ ચર્ચિત ચહેરો છે કાં નથી જોવા મળતા? બરાબર. પછી ભાઈ સાગરભાઈ રબારી છે, કાં જોવા નથી મળતા? એટલી જેવી રીતે જોવા મળે મનોજ સોરઠિયાનું નામ બીજી બધી રીતે ગોપાલ ઇટાલિયાની જેમ આવે છે, પણ એ આ સંમેલનોમાં કાં બહુ જોવા નથી મળતા. એટલે આમ આદમીમાં છે એવું કોંગ્રેસમાં છે. કોંગ્રેસ તો રીતસર મેં તમને કીધું આજના છાપામાં છે, દિવ્ય ભાસ્કરમાં છે, કે ભાઈ જે લોકો નિષ્ક્રિય રહેશે એને અમારે ટિકિટ નહીં આપવી પડે. એટલે બેયમાં આ ડખો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેયમાં સંગઠનની દ્રષ્ટિએ ખતરનાક ડખો ચાલે છે. બરાબર. આમ આદમી પાર્ટી પાસે તો આમ તમે જુઓ તો ધરાતલ કોઈ વ્યવસ્થા લાંબી જે હોવી જોઈએ એ છે જ નહીં. જેને બૂથ લેવલના કાર્યકરો કહેવાય કે માઇક્રો પ્લાનિંગ કરી શકે એવા કાર્યકરો, એવું ક્યાં છે? જે કાંઈ છે એ આભા ઓરા શું છે ગોપાલ ઇટાલિયાની અને ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં જેનું મતદાન છે અથવા તો મત જેનો છે એન્ટી ઇન્કમ બનશે જેને કહેવાય તે.
તો ઈ મૂડીના આધારે તમે કઈ સરકારના, કારણ કે ફૈઝલભાઈ તમારી પાસે એકેય પૈસો ન હોય તો હું કઈ ધનાઢ્ય ન થઈ જાઉં, તમારી પાસે પૈસો ન હોય તો હું રાજી થાઉં કે મારા જેવી હાલત છે, પણ મારે ધનપતિ થવું જ મારી પાસે પૈસા તો હોવા જોઈએ કે નહીં? બિલકુલ. હું એમ કહું કે ફૈઝલભાઈ પાસે પણ એકેય રૂપિયો નથી, એની પાસે નથી જુદી વાત છે, પણ તમારી પાસે ક્યાં છે? એટલે કે તમે ફૈઝલભાઈથી મોટા તો ના જ થઈ જાવ ને. 100%. મોટા તો મારી પાસે પૈસા હોય તો હું ધનવાન ગણાવ. એમ ભારતીય જનતા પાર્ટીની સામે આક્રોશ છે એવું જો આમ આદમી પાર્ટી માનતી હોય કે આ ભારતીય જનતા પાર્ટી અમે લોકોનો આક્રોશ છે, એ વાત હકીકત છે, હાલો તો. પણ તમારી પાસે ઈ મતદારોને તમારા સુધી ખેંચી લાવવાની કોઈ મેકેનિઝમ છે ખરું? નથી. એટલે આમ આદમીમાં ઈ ડખો છે. કોંગ્રેસનું મેં તમને કીધું એમ છાપામાં આપ્યું છે કે નિષ્ક્રિય રહેનારાઓને અમે પાઠ ભણાવશું કે શિસ્તભંગના પગલાં લેશું કે ટિકિટ નહીં આપીએ કે વગેરે વગેરે. એનો અર્થ શું થયો કે બે મજબૂત વિપક્ષ જે છે, કોંગ્રેસ તો પરંપરાગત વિપક્ષ છે ભારતીય જનતા પાર્ટીનું, અને આમ આદમી પાર્ટી ઉભરેલું વિપક્ષ છે, પણ બેયમાં એક કોમન ફેક્ટર શું છે? જૂથવાદ. એટલે ભારતીય જનતા પાર્ટીને આજની તારીખે કહું છું, મેં તમને વારંવાર કહું છું કે આવતીકાલે કોઈ ચમત્કાર થાય તો જુદી ઘટના છે, નહીતર જે આજે જે કન્ડિશન છે જોતા ભારતીય જનતા પાર્ટીને 2027 કયો કે એના પછીની સ્થિતિ કયો, કમસે કમ 27માં તો એને કોઈ પ્રોબ્લેમ રહેવાનો લાગતો નથી આજની હાલતમાં જોતા. કારણ કે આમ આદમી પાર્ટીમાં જે મોટા માથા આવવાના હતા અમુક નામાધારી, એ અત્યારે નથી આવ્યા. દાખલા તરીકે કહું તો જવાહર ચાવડા, ઈ આવું થઈ રહ્યા હતા ને અત્યારે નથી આવ્યા. બોલો. બિલકુલ. એક સમય એવું લાગતું હતું. જી એનું તારીખ જ આમ તમે જુઓ ને તો ખાલી હવે મુહૂર્ત જ બાકી હતું ને મને લાગે ત્યાં સુધી હોળાષ્ટક પછી, એટલે કે આ હમણાં આવવાના જ હતા, પણ અત્યારે મને બધું ખગડ્યું છે મારા સૂત્રો દ્વારા, પણ હમણાં એ બધું અટકી ગયું છે. તો ટૂંકમાં જે સ્થિતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની અત્યારે છે એ જોતા ભારતીય જનતા પાર્ટીને દોડવું હતું અને ઢાળ મળી ગયો અને એને કાંઈ ઉપાધિ અત્યારે લાગતી નથી. જી સર, મારો છેલ્લો પ્રશ્ન, હવે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયાની જે મુલાકાતો થઈ રહી છે, તો હવે એ સમજવું છે કે ગોપાલ ઇટાલિયા શું ભાજપમાં જોડાઈ શકે છે કે જયેશ રાદડિયા આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે? કેમ કે હંમેશા ઓપરેશનો છે ને આવી રીતે થતા હોય છે, પેલા મિત્રતા થતી હોય છે ને ત્યારબાદ સંપર્ક થકી પાર્ટી કહે છે કે ભાઈ તમે અમને લાવ પાર્ટીમાં, તમે તમને આ પદ આપીશું, આવું બનાવી દઈશું. તો શું લાગે છે હવે? જુઓ ફૈઝલભાઈ, બેયની કેમેસ્ટ્રી તમે જુઓ ને, એ તસવીર જુઓ, કેમેસ્ટ્રી જુઓ. જો આમાં એવું છે, બે હોશિયાર તો છે જ, એ લોકોને ખબર જ છે કે આપણે ચર્ચા કરતા હશું એ તસવીરો બહુ બોલશે. બિલકુલ. નહીતર તો મેં કીધું એમ, જયેશ રાદડિયા ભાજપના તમામ નેતા હારે વાતો કરે તો એનો ફોટો કોઈ દી છાપામાં એમ ન આવે, કારણ કે એ તો સ્વાભાવિક લાગે. પણ ગોપાલ સાથે વધુ વાત કરે અને આ લોકો સમજીને પાછા વધુ વાતે કરે, કારણ કે એને ખબર છે કે આપણે જે અત્યારે નિખાલસપણે જ્ઞાતિના લેવલની સમૂહ લગ્નની ભલે વાત કરતા હોઈએ, એનો બીજો ઉત્કર્ષ કાઢી એનો નિષ્કર્ષ બીજી રીતે કાઢી અને કાલ છાપામાં ચમકવાનું છે, એ નક્કી છે. એટલે અત્યારે બંનેની કેમેસ્ટ્રી છે ને, બંને એકબીજા વિશે જે તમને કહું ને તો શું કહેતા હોય ખબર? આપણે એક બહુ જાણીતી પંક્તિ છે રાહત ઇન્દોરીની કે મેરી બાતों से कुछ सबक भी ले, मेरी बातों से कुछ सबक भी ले, मेरी बातों का कुछ बुरा भी मान, गम से बचने की सोच कुछ तरकीब, गम से बचने की सोच कुछ तरकीब और इस गम को आसरा भी मान. બે સમદુખિયા, મેં તમને કીધું બે સમદુખિયા છે કે અત્યારે તારી હાલત આમ આદમી પાર્ટીમાં પણ થોડીક હાંસિયામાં ધકેલા. એટલે ભલે વનમેન આર્મી ગોપાલ ઇટાલિયા છે, પણ એ તમારી જાણ ખાતર પક્ષના ભીતરી સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલ પણ પરાણે ચાહે છે. પરાણે. એનું કારણ એ છે કે જે રાજુ કરપડાનું જે બન્યું એનાથી કેજરીવાલ કે ઈસુદાન સ્વાભાવિક જ રાજી નહોતા, અને જે ફરિયાદ રાજુ કરપડાની છે એ મહદ અંશે આઈના એકમની પણ છે, આમ આદમી પાર્ટીના ગુજરાત એકમની પણ છે. એ વાત ઈસુદાનની ને રાજુ કરપડાની જે સ્થિતિ છે એ વાતની હાઈકમાન્ડને પણ ખબર છે, પણ નિર્વિકલ્પે, કારણ કે ગોપાલ અત્યારે ચલણમાં તો ગોપાલ જ છે, એ તો સ્વાભાવિક છે, તો એ નિર્વિકલ્પે ચલાવે છે. નિર્વિકલ્પનો ગુજરાતી તમે સમજી શકો છો કે જો કોઈ વિકલ્પ મળે તો એને સ્ટેપ ડાઉન કરવામાં આવે. 100%.
એટલે આ બે સમદુખ્યા મેં કીધું ને એમ કે ભલે બાકી કઈ આપણે કોઈના વિરોધી જ નહીં, હું તો જે વાસ્તવિકતા છે એની વાત કરું છું, બરાબર. વાસ્તવિકતા એ છે કે રાજુ કરપડાને જે એમ લાગ્યું, ભલે પછી આમ આદમી પાર્ટી એવું કીધું કે ને ભાઈ જેલમાં જવાનો ડર લાગ્યો એટલે એ ભાજપ તરફી બોલવા માંડ્યા, અથવા તો આમ કે તેમ. પણ જેલમાં તો ભૂતકાળમાં ગયા હતા સાહેબ, સમજી લ્યો. અને રાજકારણમાં એ માણસને જેલમાં જવું એ લગભગ પ્રવાસ જેવું લાગે, તીર્થયાત્રા જેવું. ઉલટાનું એ તો નથી સુફળ લઈને પાછા આવે. જેલમાં જાય એમાં તો એ અપગ્રેડ થાય, ડાઉન ન થાય. બરાબર. એટલે એમ ડરની બહુ વાત હા થોડીક છે, ઇસ્યુ છે, 2-3 કેસ કબાડાનું, સુરેન્દ્રનગરની હત્યાકાંડનું નામ છે, એમાં એના પરિવારને 5 વર્ષની સજા થાય એમ હતી ને એ બધી વાતો ચોક્કસ આવી છે. પણ એના કરતા તે જે આક્ષેપ કરીને રાજુ કરપડા ગયા આમ આદમી પાર્ટી છોડી, એ આક્ષેપ પછી એનો કોઈ ગળે ઉતરે એવો જવાબ બીજે ક્યાંય મળ્યો નથી. એટલે આપની જાણ ખાતર કે એ બંને જયેશ રાદડિયા એને કદ પ્રમાણે પદ ન મળ્યું, અને ભાઈ ગોપાલ ઇટાલિયા એને કદ પ્રમાણે વેતરવાની તક આપને નથી મળી. સાંભળો, બેયની સ્થિતિ એવી છે. એટલે મેં શરૂઆતના ફેસમાં તમને કીધું કે બંને સમદુખિયા છે અથવા તો કોમન દર્દ છે બેયનું. એટલે બંને બુદ્ધિપૂર્વક પાછા ચર્ચા કરે જ કરે. જો વિધાનસભામાં મળ્યા તો એ કાયદેસર ભેટી પડ્યા એકબીજા. હવે આમ કઈ ખોટું નથી, કારણ કે નરેન્દ્ર મોદી મુલાયમસિંહ યાદવ થી માંડીને લાલુ પ્રસાદ યાદવ સુધીના એના લગ્ન થી માંડીને અંગત પ્રસંગોમાં ઘણા પ્રસંગોમાં એને હાજરી આપી જ છે પ્રોટોકોલ પ્રમાણે. તો એમ ખોટું ન ગણાય, એમ આમાંય મળે તો ખોટું ન ગણાય. પણ એ હાઇલાઇટ ચોક્કસ થાય કે કાંઈક રંધાઈ રહ્યું છે. રંધાઈ શું? જે પ્રશ્ન તમારો હતો તે કે શું જયેશ રાદડિયા આમમાં જશે, આપમાં, અથવા તો ગોપાલ ઇટાલિયા ભાજપમાં જશે. આ બી જે ગડમથલ છે ને એ ક્રિએટ થાય, એ જ એમાં જ આ બેયની જીત છે. વાસ્તવમાં શું છે ખબર છે ફૈજલભાઈ? બે નેતાઓ એની પાર્ટીને મેસેજ આપી રહ્યા છે કે જો તમે કઈ બહુ અમને અવગણશો તો અમે બે આજે જે અલગ અલગ દેખાઈએ છીએ એ એક મેચ થઈ શકીએ ગમે તે રીતે, પછી થર્ડ ફોર્સમાં થાય કે આમાં થાય. ટૂંકમાં પાર્ટી એને સાવ અવગણી ન શકે એના માટેની આ કવાયત હોય એવું લાગે છે. અને એ અનાયાસે એ ક્રિએટ કરવામાં નથી આવતું, પણ બેયને ખબર છે, બે સતર્ક છે, બે સજાગ છે, બેયને ખબર છે કે આનો સમાજ આવો જ નિષ્કર્ષ કાઢશે. બિલકુલ. જી જી જી, થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર તમે જોડાયા અને આ મુદ્દે અમારી સાથે વાતચીત કરી. જી સર, થેન્ક યુ. વેલકમ. આપણે સાંભળ્યા હતા પત્રકાર જગદીશ મહેતા. તેમણે આખી ઘટનાનું એનાલિસિસ કર્યું છે અને જણાવ્યું છે કે ગોપાલ ઇટાલિયા હોય કે જયેશ રાદડિયા હોય, તે પાર્ટીને એવું બતાવવા માંગી રહ્યા છે કે જો તેમની પાર્ટી સાથે અવગણના થશે તો ભવિષ્યમાં તેઓ એક પણ થઈ શકે છે અને પાર્ટીઓને પડકાર પણ ફેંકી શકે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.